करन बीते रागनी ज्ञान नमोताय जाते गए मेरे अंतादिमा करी मंगल करियो महा ग्रंथ करन को काज जाते मिले समाज सब पावे निज बडरम आत्म रूप भव सिंधु तरो आज श्री मोक्षमार्ग प्रकाश ग्रंथ से 7मा अधिकार पर निश्चयाभासी मिथ्या दृष्टिનું સ્વરૂપ એનો અંતિમ પ્રશ્ન છે. પેજ નંબર 270. હવે ગઈકાલે આપણે ગુરુદેવશ્રીના પ્રવચનના માધ્યમથી ચર્ચા કરી હતી. ખાસ વાત એમ કરી કે કોઈ એકાંતે માને કે પરદ્રવ્યને જાણવાથી રાગદ્વેષ થાય છે તો કહે છે કે ભૂલ છે અને એનો ખુલાસો કરવા અહીંયા પંડિતજીએ આ પ્રશ્નોત્તર કર્યા છે. એમ એમને આ કથન એક કર્યું હતું કે કોઈ એમ કહે કે પરદ્રવ્યને જાણવાથી રાગદ્વેષ થાય છે તો એ ખોટી વાત છે, જૂઠી વાત છે અને એનો જ ખુલાસો કરવા અર્થે અહીંયા પંડિતજીએ આ વિસ્તાર કર્યો છે. એટલી વાત કહી. એના પછી એક સરસ ઉદાહરણ આપ્યું કે કોઈ મુનિરાજ એમને અગર ઉપસર્ગનો પ્રસંગ હોય, કોઈ સિંહ વાઘ કોઈ શરીર ફાડી ખાતું હોય અને એ પ્રસંગ એમના જ્ઞાનમાં જ્ઞેય બને અને કોઈ ચતુર્ગુણ સ્થાન વ્યક્તિ સમ્યક દૃષ્ટિ જીવ હોય એનો ઉપયોગ કોઈ આત્માના વિષયમાં લાગ્યો હોય. આ બે પરિસ્થિતિ બતાવી હતી. તો એમાં તો પણ મુનિરાજને રાગદ્વેષ અલ્પ છે અને ચતુર્ગુણ સ્થાન વર્તી સમ્યક દૃષ્ટિને રાગદ્વેષ વધારે છે. એટલે જ્ઞાનમાં કયો વિષય જ્ઞેય બને છે એની સાથે રાગદ્વેષને માપ નથી. બહુ સરસ વાત કરીએ. ભલે મુનિરાજને એનો ઉપયોગ એ બહારની કોઈ સિંહ વાઘ આદિ તરફ ઉપયોગ લાગેલો છે અને આ બાજુ શુદ્ધોપયોગ શુદ્ધાત્મા સંબંધી ઉપયોગ લાગેલો છે સમ્યક દૃષ્ટિનો, તો પણ આને બંધ વધારે છે. મુનિરાજને બંધ નથી અથવા અલ્પ બંધ છે. એનો અર્થ કે કયો વિષય જ્ઞાનમાં જ્ઞેય બની રહ્યો છે એની સાથે બંધનું સંબંધ નથી. રાગદ્વેષ અલ્પ છે તો બંધ અલ્પ છે, રાગદ્વેષ ઘણો છે તો બંધ ઘણો છે, અને રાગદ્વેષ નથી તો બંધ. આ ફોર્મ્યુલા એમને બહુ અદભુત આપણને સારું કહી. વાત એટલી હતી કે જે ઉપયોગરૂપ જે વ્યવસાય થાય છે જ્ઞાનનો, કે નીચલી અવસ્થા એટલે કે જ્યારે શુદ્ધોપયોગ નથી હોતું, જ્યારે જ્ઞાનીઓને વિકલ્પ દિશા હોય છે અથવા ઉપયોગ રાગાદિથી સહિત કોઈ ધ્યેયમાં લાગે છે, તો એ વખતે પણ જે નિર્વિકલ્પ પરિણતિ છે, જેટલો રાગદ્વેષ મટી ગયો છે, એકત્વ બુદ્ધિ મટી ગઈ છે, રાગદ્વેષ પણ જેટલો એક ચોકડી આદિ જે પણ જેને જેટલો એટલી નિર્વિકલ્પ દિશા ગણવી. હવે જ્યારે આવો કોઈ જ્ઞાની વિકલ્પ દિશાને છોડીને, હવે સાંભળ્યું,
વિકલ્પ દશાને છોડીને એટલે કોઈ બી પર પદાર્થના સંબંધી વિકલ્પનો સંબંધી ઉપયોગને છોડીને સ્વરૂપમાં ઉપયોગ લગાવે છે. સ્વરૂપમાં ઉપયોગ લગાવે છે એ શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગ યાને ઉપયોગનું જ્ઞાનનું જે ઉપયોગરૂપ જે પરિણમન છે, જ્ઞેય સંબંધી જે ઉપયોગરૂપ પરિણમન છદ્મસને એક સમયમાં કોઈ એક જ જ્ઞેયમાં હોય છે. હે ને, માની લો કે જ્યારે સ્વ સંબંધી ઉપયોગરૂપ પરિણમન હોય ત્યારે પર સંબંધી ઉપયોગરૂપ પરિણમન ના હોય, પણ સ્વપર પ્રકાશક તો છે સ્વભાવ. ઉપયોગરૂપ પરિણમન અલગ છે. માન લો કે તમારે હમણાં આપણે જ લઈ લો, આપણે માન લો કે તમારે અહીંયા કોઈ શબ્દ સંબંધી ઉપયોગ ચાલતો હોય, તમારો જ્ઞાનનું ઉપયોગરૂપ પરિણમન એ શબ્દ સંબંધી હોય, તો તમારા ઘરમાં કેટલાક રૂમ છે, કેટલું અંદરમાં કપડાં છે, કેટલી સામગ્રી છે, એ સંબંધી ભલે ઉપયોગરૂપ જ્ઞાન ના હોય, પણ જ્ઞાન ના હોય એમ ના હોય. અત્યારે એ સંબંધી જ્ઞાનનો ઉપયોગ નથી, ત્યાં વ્યવસાય નથી, ઉપયોગરૂપ વેપાર નથી, પણ જ્ઞાન નથી એમ નહીં, એટલું ખ્યાલ રાખો. તો જ્યારે કોઈ બહુ વિકલ્પોમાં હોય, ચાહે સ્વનો વિકલ્પ કે ચાહે પરનો વિકલ્પ, અને કોઈ બી વિકલ્પમાંથી જ્યારે જ્ઞાની ધર્માત્મા નિર્વિકલ્પ ઉપયોગને પણ નિર્વિકલ્પ કરવા, ઉપયોગરૂપ નિર્વિકલ્પ દશા ચાહે છે અથવા કરવા પુરુષાર્થ કરે છે, ત્યારે સમસ્ત વિકલ્પોને છોડી દે છે. એને સમસ્ત વિકલ્પોને છોડીને એમાં પ્રોસિજર એવું હોય છે કે જ્યારે કોઈ પરના લક્ષ સંબંધી કરીને જે ઉપયોગ લાગતો હોય એમાંથી છોડીને સ્વસંબંધી પહેલાં તો લાગે છે, સ્વસંબંધી વિકલ્પરૂપ ઉપયોગ લાગે છે. પછી એને પણ છોડીને અથવા એ પણ છૂટીને કોઈ પણ વિકલ્પ નહીં, વિકલ્પ નહીં એટલે શું? રાગ દ્વેષ નહીં. એના વગર જે દશા થઈ ઉપયોગની, કોઈ અન્ય પદાર્થને ચાહે સ્વ કે ચાહે પરને રાગદ્વેષના વિકલ્પ પૂર્વક જાણવાનું પ્રવૃત્તિ પણ થંભી ગઈ. એટલે શું થંભી ગયું? જાણવું થંભી ગયું કે વિકલ્પ થંભી ગયું? વિકલ્પ થંભી. તો એવી જે દશા છે એને શુદ્ધોપયોગ રૂપ આત્મદશા કહે છે, આત્મ અભિમુખ પરિણામ કહે છે, સ્વરૂપની લીનતારૂપ પરિણામ કહે છે. તો લીનતામાં શું થયું? વિકલ્પ ન રહ્યું, જાણવું ન રહ્યું એમ ન થયું. આ રીતે સમસ્ત વિષયોને ત્યાં સમેટ્યા છે. હવે જે અંતિમ પ્રશ્ન છે, આ જે પર સંબંધી જાણવામાં જે નિષેધ કરે છે અજ્ઞાની, તો કહે છે કે તું નિષેધ રાગદ્વેષનો કર, પર લક્ષનો કર, એકત્વનો કર, પણ જાણવાનો નિષેધ તો તું ક્યાંય પણ નહીં કર. કેમ કે જાણવાનો સ્વભાવનો તું નિષેધ કરીશ તો કે જાણનાર જે જણાય છે એને એ વાત બધી સિદ્ધ નહીં થાય. એટલે ઘણી બાબત પેલું ઉદાહરણ તો બહુ વાર સાંભળ્યું, મેં બી બહુ વાર કહ્યું છે કે હે ગુરુદેવ શ્રી, આંખ બંધ કરું છું તો અંધારું દેખાય છે, અને બહાર જોઉં છું તો આ બધું મકાન દુકાન દેખાય છે, તો આત્મા તો દેખાતું જ નથી. તમે કહો છો કે આત્માને દેખો, આત્માને જાણો, એટલે હું બધેથી બધું ઉપયોગ હટાવી બધું જાણવાનું બંધ કરી દઉં છું, દુકાન મકાન બકાન આદિ. પછી એકદમ આંખ બંધ કરી દઉં છું તો એ નથી દેખાતું, ઉપરથી અંધારું દેખાય છે. તો ગુરુદેવજી કહે છે કે અંધારું કોને જાણે? અંધારું જે જાણે છે ને એ તો આત્મા છે. શાંતિથી કહે અંધારાનું જાણનાર કોણ? અને એ જ આત્મા, એવું જે આત્માનું સ્વરૂપ જાણે એને આત્માનો જાણનાર કહે છે. સરળ છે ને, કોઈ જાતની મગજમારી નથી, કોઈ એવી જાતિના વિકલ્પો ના હોવા કે આને જાણવું આને નહીં જાણવું. એ તો સ્વાભાવિક છે કે કોઈ પદાર્થ જે અશુભના પાપના પોષક તત્વ હોય, પદાર્થો હોય, તે આત્માર્થી જનોને ઉપયોગ ન લાગે, કે જેનાથી પોષણ થતું હોય તો ઉપયોગ ન લાગે, કદાચ બુદ્ધિપૂર્વક ન પણ ભમાવે. એ સામાન્ય કથન છે. મૂળ વાત તો એ છે કે જાણવામાં કોઈ દોષ નથી. હવે જ્યારે આટલી બધી વાત કહી કે વિતરાગ ભાવથી જાણવામાં કોઈ દોષ નથી, વિતરાગ ભાવથી પદાર્થને જાણી શકાય છે એવું શ્રદ્ધાન કરવું. હવે પ્રશ્ન, જો એમ છે તો શાસ્ત્રમાં એમ શા માટે લખ્યું છે, શા માટે કહ્યું છે કે આત્માનું શ્રદ્ધાન જ્ઞાન આચરણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય છે? હે ને, પ્રશ્ન તો ઉભો થયો ને. એવું શું કામ કહ્યું કે એક આત્માનું, એક ભગવાન આત્માનું શ્રદ્ધાન જ્ઞાન ચારિત્ર્ય એ જ સમ્યક રત્નત્રય છે, એમ ઉપદેશ શા માટે? એમ કેમ ના કહ્યું કે પરનું શ્રદ્ધાન, પરનું જ્ઞાન અને પરનું ચારિત્ર્ય એનું નામ રત્નત્રય છે? તો કંઈક કહ્યું છે ને.
તે સાંભળ્યું નથી, કહ્યું છે એને પરનું પરરૂપ શ્રદ્ધાન, પરને પરરૂપ જાણવું, એને પરથી હર્ષોક નહીં માનવો, એ પર સંબંધી આચરણ. એવું આચરણ વાસ્તવમાં સમ્યક રત્નત્રય. પહેલા આ જ સ્વને સ્વજાણ, નિજને નિજ જાણ, પરને પર જાણ. એ તો આત્માની મુખ્યતાથી કહે છે કે અનાદિથી તું પરને જ લક્ષ કરે છે ને, એટલે કહે તું પરને જ પોતાનું માને છે ને, એટલે હવે તું પરને પર જાણ અને સ્વને સ્વજાણ, અને તું સ્વ છે એના પર શ્રદ્ધાન કર. શું કર કે આજ હું છું શ્રદ્ધાન કર, અને પરથી ભિન્ન પોતાને, ચૈતન્યથી અભિન્ન પોતાને જાણ. બરાબર છે? અને એને જ જાણીને, એમાં રહીને, એમાં સર્વસ્વ અર્પણ કરીને હર્ષ શોક નહીં કર. આ જ વાસ્તવમાં આત્માનું આચરણ કહેવાય છે. એમાં એ મત છે. જો સાત તત્વમાં કહે તો છે કે નહીં, સાત તત્વમાં શું છે કે જીવ, હું ચૈતન્ય સ્વરૂપ, સાત તત્વનું શ્રદ્ધાન કહ્યું છે, હું ચૈતન્ય સ્વરૂપ છું, જડ આદિ અજીવ છે, હું નથી એમ જાણ. પર છે, દ્વેષ નહીં કર, પર છે. આશ્રવ બંધ, આશ્રવ કરવા લાયક નથી, બંધ દુઃખરૂપ છે. સંવર નિજરા પ્રગટ કરવાનું ઉપાદેય છે, એક દેશ. મોક્ષ સંપૂર્ણ પ્રગટ કરવાનું ઉપાદેય છે. અરે અધ્યાત્મ ભાષામાં તો આ સંવર નિજરા, મોક્ષ આદિ અને આશ્રવ બંધ બી તો પર છે ને. અધ્યાત્મ જગતમાં તો મોક્ષની પર્યાય પણ તો પર છે. તો પછી રાસબંધી પણ વિચાર કરવાનું કહ્યું છે ને, એને પણ તું જાણ. મોક્ષમાં સુખ છે એમ જાણ, આશ્રમમાં દુઃખ છે એમ જાણ, બંધ દુઃખરૂપ છે એમ જાણ. એનો અર્થ કે હું નથી એમ જાણ, આત્માની વસ્તુ નથી એમ જાણ, અને આત્મા ચૈતન્ય રૂપ છે એમ જાણ. આત્મામાં જ્ઞાન સિવાય બીજું કાંઈ ના હોય. આત્મા છે ત્યાં જ્ઞાન છે, જ્ઞાન છે ત્યાં આત્મા છે, આત્મા છે ત્યાં જ્ઞાન છે, આત્મા છે ત્યાં શરીર નથી, આત્મા છે ત્યાં રાગ નથી, દુકાન નથી, મકાન નથી. હે ને? એ પ્રમાણે આત્માને જાણ, પરને પરરૂપ જાણ. તો કે એ પ્રમાણે જાણવાનું નામ જ સમ્યક દર્શન છે. કદાચિત આત્માની મુખ્યતાથી એમ કહે, આત્મા એટલે સ્વ. સ્વને જાણ, સ્વનો પરિચય કર. આત્મા સ્વવાચક છે અને સર્વનામ નથી, કોઈ નામ નથી. અને રામલાલ જેવા નામ હોય છે ને જે, તો એ રીતે ત્યાં તો એ તો નામ નિક્ષેપથી નામ છે. એ તો સર્વનામ નામ છે ને. આ રામલાલ, રામલાલ રામ નથી, નામ છે રામલાલ. આત્મારામ, આત્મારામ બી નામ છે, મારે છે એક વેપારી નામ આત્મારામ, નામ છે આત્મારામ. તો એ અલગ થઈ ગયું. અહીંયા જે આત્મા કહે છે એ કોઈ નામ નથી. આત્મા એટલે સ્વ, હું, મેં. બરાબર છે? તો અહીંયા કહે છે કે એનું શ્રદ્ધાન કર. અને અત્યાર સુધી જે તે મેનું શ્રદ્ધાન કર્યું છે ને, તો મેનું શ્રદ્ધાન, હુંનું શ્રદ્ધાન કર્યું છે, પણ એ કયા હુંનું કર્યું છે? અસમાન જાતિ દ્રવ્ય પર્યાય વાળું. જે કોઈ અવસ્થા વિશે શરીર અને આત્માને મળીને જે પોષણ થાય છે ને, એમાં તે મેં મારીને શ્રદ્ધાન કર્યું છે. એને તું છોડી દે. શું છોડી દે? શ્રદ્ધાન છોડી દે. કેમ છોડી દઉં? કેમ કે તું નથી એટલે છોડી દે. તું છે નહીં અને તારું માનીશ, અપરાધ થશે. તારું થશે નહીં એટલે દુઃખ થશે, અને તારું ન હોવા છતાં તું માન્યું છે એટલે અપરાધ થશે. બે વસ્તુ થઈ ને. આપણી ચીજ ના હોય ને આપણી માનીએ તો પણ આપણી થાય ના, આપણી ના હોય એટલે આપણી ના થાય. અને આપણી હોય ને આપણી કરવી પડે, ના કરવી પડે. એને શું કરવાનું? ખાલી આપણી માનવાની. આપણી માનવી એનું નામ આપણી કરવાની છે. કોઈ જગ્યાએ ક્યાંય કશું, કોઈ જગ્યાએ લાવવું, કરવું, બદલવું, એને ઉથલ પાથલ કરવું, અહીંયાનું ત્યાં મોકલવું, ત્યાંનું અહીંયા લાવવું, એવું કાંઈ છે જ નહીં. માર્ગ સરળ છે, માર્ગ મોકળાશનો છે, ખરેખર માર્ગ શાંતિનો છે, માર્ગ નિર્વિકલ્પ શાંતિ છે. તો અદ્ભુત છે. એમ પણ માર્ગ ઉપર ચાલવું ના હોય અને તને બહારની ગુલામી અને વિકલ્પ વગર ફાવતું ના હોય, તો એનો તો શું રસ્તો છે? ભલે એમાં ફાવતું, એના વગર ફાવતું ના હોય તો સુખી નહીં થાય. બીજું કોઈ તને વિકલ્પ વગર, વિકલ્પ દ્વારા તો સુખી નહીં થાય. એટલું અહીંયા કહે છે. જો પંડિતજી શું જવાબ આપે છે? અનાદિકાળથી પરદ્રવ્યોમાં પોતા રૂપે શ્રદ્ધાન જ્ઞાન આચરણ હતું. આવ્યું ને? તો શું કરવાનું? પોતા રૂપે પરદ્રવ્યને પોતારૂપ માન્યું હતું, તો પરદ્રવ્યને પોતારૂપ માન્યું હતું એ માન્યતા છોડી દે. અહીંયા બી એકવાર બી કહ્યું હોય કે પરને જાણવાનું છોડી દે, તો બતાવો. એને પોતાનું માનવાનું છોડી દે,
અને તો પછી કોનું માનું? પરનું છે, તું તારો છે, તું છે, તું તારો છે. 20, 21, 22 ગાથા. અને કેટલી વાર ભવિષ્યભૂત પહેલા તું તારો જ હતો અને તું જ હતો, ભવિષ્યમાં બી તું જ રહીશ, તું તારો જ રહીશ. અને પરનું જ છે, પરનું જ છે, પર છે, પરનું જ છે. એકત્વનું ને મમત્વ બંને જ ઘટિત કરે. ખ્યાલ કે નહીં? તો એ રીતે જબરજસ્ત ત્યાં પ્રતિબુદ્ધ માટે થોડી પ્રેરણા છે. જો અનાદિકાળથી પરદ્રવ્યોમાં પોતા રૂપે શ્રદ્ધાન જ્ઞાન આચરણ હતું. પોતાનું માનવું થતું હતું, પોતાનું જાણવું થતું હતું અને પોતાના રૂપ જ આચરણ, એટલે એને લઈને જ હર્ષશોક કરતો હતો. પોતાનું કંઈ બહારમાં કંઈ આગળ પાછળ થાય, પોતાની ઈચ્છા અનુસાર થાય પરદ્રવ્યમાં તો હર્ષ થાય, અને પોતાના ઈચ્છાની વિરુદ્ધ કોઈ પણ મને દેખાય તો શોક થાય. તો તારા હર્ષશોકનો આધાર આચરણ, એ આચરણ છે. હર્ષશોક રૂપે તારું ચરિત્ર જે થતું હતું એ પરને લઈને થતું હતું, એમ અહીંયા કહે છે. હવે તેને છોડાવવા માટે ઉપદેશ છે. પોતાનામાં જ પોતાનું શ્રદ્ધાન જ્ઞાન આચરણ થવાથી પરદ્રવ્યમાં, જો જોરદાર પરિભાષા છે, પરદ્રવ્યમાં રાગ દ્વેષાદી પરિણતિ કરવાનું શ્રદ્ધાન જ્ઞાન વા આચરણ મટી જાય ત્યારે સમ્યક દર્શન આદિ થાય છે. કેટલી બે પડઘેથી વાત કરીને ફરતી વાંચું છું, અદભુત છે આ. પોતાનામાં જ પોતારૂપ શ્રદ્ધા, એટલે ચૈતન્ય સ્વરૂપ જે છે, આત્મા ચૈતન્ય સ્વરૂપ, હું ચૈતન્ય સ્વરૂપ છું, અથવા જે ચૈતન્ય સ્વરૂપ જે છે એ હું છું, એવું શ્રદ્ધાન કરવું, માનવું. અને અભિપ્રાયમાં જે પરને પોતાની માનવાની ભૂલ હતી કાઢી લેવી. પછી કહે છે કે એનું જ આ જ્ઞાન કરવું. જ્ઞાન કરવું એટલે પરથી ભિન્ન માનવું અને સ્વભાવથી અભિન્ન માનવું, એ રીતે. અને આચરણ એટલે એમાં સ્થિર રહેવું. અને જ્યારે આવું શ્રદ્ધાન જ્ઞાન થાય છે એટલે આચરણ કેવું થાય છે? સ્થાયી થાય છે. કોઈ હર્ષશોક રહેતો નથી, સ્થિરતાને પ્રાપ્ત થાય છે, વિચલિતતા થતી નથી. કેમ કે મારી ચીજ છે એ મારી જ રહેવાની છે, ન માનવા છતાં પણ. માનું તો લાભ થાય છે. માનું તો શું લાભ થાય છે? હા, આકુલતા મટે છે, વિકલ્પો થતા નથી એ લાવવાના, ટકાવવાના. પાછી મારી ચીજ છે, પાછી કેવી છે? ચૈતન્યમય છે. વળી કેવી છે? ત્રૈકાલી છે, અસ્તિત્વમય. વળી કેવી છે? જો કે અનંત શક્તિના સામર્થ્યવાળી છે કે નહીં, સામાન્ય નથી, સદાકાલ રહે. વળી કેવી છે? તો કે અન્ય રૂપ થતી જ નથી, ગમે એટલું ભેગું રહે, ગમે એટલું દૂધ પાણીની જેમ રહે. વળી કેવી છે? કે પોતાના રૂપે પ્રસિદ્ધ થતી એને હંમેશા સદાએ વાસ્તવમાં પરિપૂર્ણ રહે છે. જો આવી છે, આવી તું આગમથી સાંભળીને યુક્તિથી એને બરાબર સમજીને, બરાબર યુક્તિથી સિદ્ધ કરીને પછી શું કરવાનું? પછી પ્રવચન કરવાનું, લોકોને સંભળાવવાનું. તો પછી શું કરવાનું? અને પછી શું કરવાનું એ કહેવાનું હોય. ચાલો, અનુભવ કરવો હોય તો કરવાનું, કહેવું હોય તો સ્થૂલ કથન છે. પછી એ નોટ કે તારી ચીજ તારી છે ને, મળી ગઈ ને. હવે એને સમજાવવું હોય ને તો કઈ રીતે સમજાવે? એટલા માટે તું પરથી સમજાવવું પડે. એટલા માટે તું પરને માનવાનું છોડી દે. પછી એને કેવી રીતે સમજાવવું? કેમ કે ભૂલ તો પરને પોતાનું માનવાનું હતું ને, એટલે પરને વચ્ચે લાવવું પડે છે સમજાવવા માટે કે તું પરને પોતાનું માનતો હતો ને, હવે છોડી દે. હવે છોડી દે બી કથન છે. તને તારી ચીજ મળી ગઈ ને, હે ને? હમણાં ચાલીએ છે તમારી 34મી ગાથા, જ્ઞાન પ્રત્યાખ્યાન છે, ખ્યાલ છે ને? બરાબર. પછેડી ઓલી ચાદર હમણાં જ ગઈ હશે ને તમારે 2-4 દાડા. હા, નિશાની જોઈ ને, બીજાની ચાદર ઓઢીને સૂતો હતો. ગુરુદેવજી કેટલું આમ સરળથી બીજાની ચાદરને પોતાની માનીને ઓઢીને સૂતો હતો. આટલી લાંબી લાઈન. બીજાની ચાદર ઓઢીને નહીં, પોતાની માની, હે ને? પછી કોઈએ એને એની નિશાની બતાવી કે આ નિશાની છે, એ મારી છે, આ નિશાની. તરત જ ત્યાગ થઈ જાય છે. ક્યાં ત્યાગ થઈ જાય છે? શ્રદ્ધાનમાં ત્યાગ થઈ જાય છે, જ્ઞાનમાં ત્યાગ થઈ જાય છે, અને આચરણમાં બીજા દિવસે કરે ત્યાગ. શું પ્રોબ્લેમ છે? એટલે પછી આપી દે, બી ભાઈ આજનો દિવસ, પેલો બી કે વાંધો નહીં, રાખો આજનો દિવસ, કાલે આપજો. પણ હવે એ તો નક્કી થઈ ગઈ કે તારી નથી, એનાથી બહુ અમારું કામ થઈ ગયું. એ જબરજસ્ત જ્ઞાન પ્રત્યાખ્યાન છે. એ યથાર્થ જાણે તો સ્વપરનો ભેદ ખુલી જાય. યથાર્થ જાણે તો સ્વમાં આપનાપન
આપા પર હે ને, સ્વમાં સ્વપન, સ્વપનું ને પરમાં પરાયપન. સ્વમાં સ્વપન ને પરમાં પરાયપન આવી ગયું એનું નામ કે પછી રાગદ્વેષ ન થાય. હવે એને કોઈ ઝઘડો નથી. ઓઢેલી છે પેલા તો બી ઝઘડો નથી. મારે કેવું, પેલા ઓઢેલી છે ઉપરથી એમ કે છે વાંધો નહીં ભાઈ, હવે તમે પછી આપજો. તમે એટલું માની લીધું કે તમારી નથી અને શરીર મારું નથી એટલું માની લીધું ને, હવે શરીર રહિત થવાનો ક્રમ જ્યારે આવે ત્યારે જોશો. હાલ બસ આટલેથી કામ થઈ ગયું તારું. બહુ જોરદાર વસ્તુ છે. આજે ને આજે માન્યું ને આજે સિદ્ધ થઈ જવું, શરીર છૂટી જવું જોઈએ ને. અરે શરીર છૂટું છે એટલે ગુડેશને લાવવું પડે કે છૂટું છે તો એક માન્યું તું એ માન્યતા છોડ, તો તને એને મિલાવીને અનુભવ જ નહીં થાય. પછી મળવાનું બંધ થઈ જશે. પછી સંયોગમાં મળવાનો જે ક્રમ છે ને કર્મનો, એ પણ નાટક સમાપ્ત થઈ જશે. આટલું છે. બહુ કાંઈ આમાં ભાઈ બહુ સરળ છે. ખબર નહીં આપણે કેમ, આપણે જ્યાં સરળ તો શું, જે આપણે કઠિન તો શું, અસંભવ છે ત્યાં પ્રયાસ કરીએ છીએ. કે જ્યાં સંભવ જ નથી સુખનો, સંભાવના જ નથી, એવી જગ્યાએ સુખનો પ્રયાસ કરીએ છીએ. રીતિને કેટલું પીલવાથી, કેટલા કલાક પીલવાથી, કેવી મશીનરી લાવીએ બોડીની, પીલવાથી તેલ મળે કે ના મળે, હલાવે કે નહીં, બસ એવા પ્રયાસો આપણે કરીએ. મોહમાં કાંઈ જ ખબર નથી. બહાર મેં શું કોઈ ચીજ આવી ગઈ સંયોગમાં, પડોશમાં, કે મારી માનવાની આદત અને એની પાસે કામ લેવાની આદત, પણ એ તારી થતી નથી અને એ તારા આજ્ઞામાં રહેતું નથી, તારા કામમાં આવતી નથી ચીજ પર. અને આશા રાખીને કાલે તો કામ આવશે એને 50 વર્ષ સંભાળીએ તો બુઢાપામાં લાભ આપશે. પહેલાં કે 50 વર્ષ બરાબર ખાઈ પીને કસરત કરીને ફૂસફૂસ રાખીએ તો પછી કામ આવશે. કે આવી ખરાબ બુદ્ધિ આપણે એમ લાગે કે આ હું તો આપણા નસીનસમાં વસ્યું છે હે ને. ખૂનનો રોગ છે, બ્લડનો, ઉપરનો રોગ નથી. બ્લડમાં હોય ને, બ્લડમાં પહેલાં કે ડાયાબિટીસ ફલાણો રોગ, એટલે જોઈ લો બ્લડમાં છે કે વાયરલ છે. વાયરલ છે ચિંતા નહીં, નીકળી જશે. અને બ્લડમાં છે એટલે બહુ વિચારવું પડશે, એની ટ્રીટમેન્ટ આપવી પડશે. ખ્યાલ આવે? શરીર પ્રત્યે રાગ છે ને, વાયરલ છે, પણ પોતાનું માનવાપૂર્વક રાગ છે તો ખતરનાક છે. પછી બ્લડમાં રોગ છે. ખ્યાલ આવે ને? પોતાનું માનવાનું છોડી દે. આજે બી આવ્યું હતું, પોતાનું માનવાનું. દેહ અને આત્મા ભિન્ન છે. સમસ્ત જૈન શાસન માટે જૈન શાસનની એક જ પ્રેરણા છે, દેહ અને આત્મા ભિન્ન છે. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈ બી ક્યારે કદી ન થાય. કેવી ભાવના વાળી? અમે તું કરોડપતિ થઈ જા એવી ભાવના નથી ભાવતા. તારે એને રોટી કપડા મકાનની વ્યવસ્થા બરાબર રહે એવી અમે ભાવના નથી ભાવતા. કેમ કે એનાથી સુખનો દૂર દૂર સુધી સંબંધ નથી. પણ તને ક્યારે જડથી ચેતન થાય, ચેતનથી જડ થાય અને બંને એકબીજાને મદદ કરે, એકબીજાથી કામમાં આવે, એનાથી લાભ થાય અને તું લાભ આપી શકે એવો અનુભવ તને સપનામાં પણ ન થાય એવી અમે તારા માટે ભાવના ભાવીએ છીએ. કેટલું ગજબની વસ્તુ, કેટલું. હા બોલો બોલો. થશે ને, અનુભવમાં થતો નથી એ અનુભવનો ચિંતા નહીં કરો. સ્વીકાર થાય છે ને, એ સ્વીકાર થાય છે એનું પોષણ કરો હે ને, એનું પોષણ કરો. એના સ્વકાલમાં થાય છે કામ, ચિંતા નહીં કરો. જે ઉજ્જવલ પક્ષને જોઈને ખુશ રહો, સ્વચ્છંદ નહીં થાવ. બે કેવું પડે. શું કહે? તમને સ્વીકાર થાય છે બહુ સારી વાત છે, પણ સ્વીકાર થઈ ગઈ છે એટલાથી કામ નહીં થાય. સ્વીકાર થાય છે પછી શું કરવાનું? તો કે એનું પોષણ થવું જોઈએ, દૃઢતા થવી જોઈએ. કેમ કે આ જીવને અનાદિનો સંસ્કાર માથે ચડતા વાર થતી નથી. એટલે વારંવાર સત્સંગ દ્વારા ગુરુના શરણમાં આગમની પાસે આવીને એને શું કરવું જોઈએ? પોષણ કરવું. આ છે બસ એટલું રાખો, બાકી બધું નહીં સમજાવવું પડે.
ક્યારે શું કર્યું, ઓટોમેટિક પછી તમને વિરક્તિ, ઉદાસીનતા, પરદ્રવ્યની ઉપેક્ષા, એ સંબંધી કોઈ તમને ગરજ નહીં, તમારા આત્મહિતના કાર્યમાં એના યોગદાન ન ભાસવું, એનું કોઈ પ્રયોજન નહીં, અને એકમાત્ર નિશ્ચિંત અંતર પરિણતિમાં, અંતર્જલ્પમાં, ગર્ભિત શુદ્ધતામાં આકાર લઈ રહી છે અનુભૂતિ, આકાર લઈ રહી છે ગર્ભિત શુદ્ધતા. એ ફાટી જશે એકવાર એનો ગર્ભ. 9મા મહિના 9 મહિના બાળક પહેલા જ મહિને આવી જવું જોઈએ એવી આપણે ઘટ કરીએ છીએ, એનો વિકાસ થાય છે ને, અને 9મા મહિને એને માતાના હાથમાં આવી જાય છે. બહુ જબરદસ્ત પ્રક્રિયા જે સમયની છે એ સમય એ પ્રમાણે થતી હોય છે. ગજબ છે. જો અહીંયા શું કહે છે કે પોતાનામાં જ પોતાનું શ્રદ્ધાન જ્ઞાન આચરણ થવાથી, અને પછી જો એમને ગીત નાસ્તી પરદ્રવ્યમાં રાગ દ્વેષાદી પરિણતિ કરવાનું શ્રદ્ધાન જ્ઞાનમાં આચરણ મટી જાય. શું મટી જાય છે? લીધું ને રાગ દ્વેષ. પરદ્રવ્યમાં પરદ્રવ્યના લક્ષથી રાગનું દ્વેષનું પોષણ કરવું, એમાં ઉપાદેય બુદ્ધિ કરવા રૂપ શ્રદ્ધાન મટી જાય છે. રાગ દ્વેષ જે હિતકારી લાગવાનું હે ને એવું ભાવવાસન ખોટું હતું એ છૂટી જાય છે. એ કહ્યું ને, જ્ઞાન અને રાગ બે ભિન્ન પાસે છે. એ જ્ઞાનનું આચરણ થયું, અને એકત્વ બુદ્ધિપૂર્વકનો રાગ પેદા ન થતો એ ચારિત્રરૂપ આચરણ થયું. હાલો, ક્યારે બી સુખ બુદ્ધિપૂર્વક આચરણ થતું જ નથી. એ રાગ આવે પણ એમાં સુખ બુદ્ધિ થતી જ નથી. એ રીતે અહીંયા કહ્યું. જો ત્યારે એ બધું થાય ત્યારે સમ્યક દર્શન આદિ થાય છે. એટલે ખ્યાલ આવે, જો સ્વનું શ્રદ્ધાન થવું, સ્વનું સ્વરૂપ શ્રદ્ધાન થવું એમ કહો એમ નામ બી સમ્યક દર્શન. પરનું પરરૂપ શ્રદ્ધાન થવું એમ કહેવું એમ નામ પણ સમ્યક દર્શન. અને સ્વનું સ્વરૂપ શ્રદ્ધાન થવું અને પરનું પરરૂપ શ્રદ્ધાન થવું એને કહેવાય કે રાગમાં એકત્વ બુદ્ધિ ન રહે. શ્રદ્ધાન થયું ક્યારે કહેવાય કે રાગની ગરજ ના રહે, રાગ દ્વેષની પૂર્તિમાં સુખ ના ભાસે, એવી જાતિની પરિણતિ રાગ દ્વેષ રહિતની પરિણતિ. રાગ દ્વેષમાં પ્રયોજન ન ભાસે એનું નામ રાગ દ્વેષ રહિત પરિણતિ થઈ ગઈ. રાગ દ્વેષ આવે પણ એમાં પ્રયોજન ન ભાસે, એની ક્રેડિટ નહીં, એની ઉપેક્ષા, એમાં કોઈ લાભ ન લાગે. ગુરુદેવ આ શબ્દ વાપરે છે, એમાં લાભ ન લાગે, એની પૂર્તિનો ખ્યાલ નહીં, એની પૂર્તિથી કોઈ મારે મુક્તિના માર્ગમાં લાભ થશે એવી સોચ નહીં, એવી અનુભૂતિ નહીં, એવી પ્રતીતિ નહીં. એ અહીંયા કહે છે કે તો જ તારું સમ્યક દર્શન સાચું. બીજું સેકન્ડ સ્ટેપ નિશ્ચયાભાસીનો ખુલાસો થાય છે ને, પછી જે બાકી રાગ રહ્યો એનો જ અભાવનો પુરુષાર્થ રહે, એને પ્રમાદ ન રહે, પોષણ ન રહે. બે વસ્તુ, પોષણ રહે તો સમ્યક દ્રષ્ટિ નહીં, અને પ્રમાદ રહે તો મોક્ષ માર્ગનો વિકાસ. એટલે પોષણ રહ્યું તો તું માર્ગમાં જ નથી, ખાલી તું ફિલ્ડમાં આવ્યો છે, બસ ખાલી આ ફિઝિકલ, બાકી કાંઈ નહીં. આવી એના પાછળ તો ઘણી બધી ખોટી બુદ્ધિ હોય છે. અને પ્રમાદ રહે તો મોક્ષ માર્ગનો વિકાસ. છઠ્ઠા ગુણસ્થાનમાં ગુણરાજ આવે છે. છઠ્ઠા ગુણસ્થાન નામ શું છે અર્પિત? પ્રમત્ત વિરત ગુણસ્થાન. ગજબ છે. પાછું વિરત બી કહો છો, પાછું પ્રમત્ત બી કહો હે ને. વિરત એટલે વિતરાગી છે, સંયમી છે, છતાં સ્વરૂપમાં જવાનો પ્રમાદ છે. લીન હતા ને, સમયસારનું કહેવાનો ભાવ આવ્યો એ પ્રમાદ છે. હલાવે કે નહીં? ગજબ છે. ગ્રસ્ત જીવનમાં સમયસાર સાંભળવાનો ભાવ આવે એને પ્રમાદ નથી કહેતા લૌકિક દૃષ્ટિએ. અને ગ્રસ્ત જીવનમાં વેપાર ધંધા આદિનો રાગ બહુ રહે તો પ્રમાદ છે. અલગ અલગ છે ને, અલગ અલગ સ્ટેટમેન્ટ છે હે ને. ગજબ. પેલો રાગ વધી જાય. અરે તને સુખમાં જે નિમિત્ત બનવા વાળા આયતનો, ધર્માયતનો, પ્રસંગો, શુભ અનુષ્ઠાન, એની તને ગરજ ન લાગે હે ને, અને તને બહારના વેપાર આદિની એનાથી વધારે ગરજ લાગે તો કહે છે કે તારું આત્માર્થી પણ લાજે છે, લાજે છે. કાંઈ હાથમાં નહીં. ઘણી અમારે તો હમણાં બહુ ચર્ચા મગજમાં ને ચાલે જ છે ખરેખર કે બહારની વસ્તુઓ મળવી ના મળવી બરાબર છે, ઉદય પ્રમાણ છે. અને હમણાં અર્પિતની પોસ્ટ બહુ સારી હતી કે તો ઉદય પ્રમાણે મળે છે, અને પાક્કું છે કે આપણે આ આટલું બધું સ્વાધ્યાય કરીએ છીએ તો ક્યાં જશું? સ્વર્ગમાં જ જશું ને, ત્યાં રૂપિયાની જરૂર નથી.
બહુ ગમી વાત. ત્યાં રૂપિયાની જરૂર નથી અને અહીંયા મહેનત કરવાથી મળતું નથી. હવે હે જરૂર નથી. અને જેટલું છે હે ને જીવન જીવવા માટે ખરેખર તો આયુ પ્રાણ મુખ્ય છે. ઇન્દ્રિયો ડેમેજ રહે ને, નળીથી બી ખોરાક ના ઉતરે તોય જીવન રહે છે. નળીથી ખોરાક ના ઉતરે તોય જીવન રહે છે. આયુ પ્રાણ જતો રહે ને તો કે આયુ પ્રાણ તો ફિક્સ કરીને આવે છે. કઈ ચિંતા કરે છે? જેમાં લગાવવાનું છે એમાં લગાવ. તને આ બહાર જે શરીર છે ને એ તો તને દેખાવ ના જોઈએ. એટલે પાછું ન જાણવાની વાત નથી, તારું દેખાવું ના જોઈએ. એ જાણે આમ ખૂંટી ખમીસ લટકાવીએ ને એમ લટકાયેલું સમજવું. એટલું પરાયા પણ અંદરમાં આવે અને એમાં ચૈતન્યમાં વસે તો જ પરાયપન આવે. ચૈતન્ય સ્વરૂપના આશ્રય વગર આમાં પરાયપન આવે નહીં હે ને. અને આમાં પરાયપન આવે અને ચૈતન્યમાં વસે તો રાગ દ્વેષ થાય નહીં. અને રાગ દ્વેષ થાય નહીં એટલે કયો રાગ દ્વેષ? રાગ દ્વેષમાં સુખ બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ થાય નહીં. અને રાગ દ્વેષની જે ઔપચારિકતા છે એને અનુભવમાં લે નહીં, પોતાના સ્વભાવ તરીકે અનુભવમાં લે નહીં. આનું નામ શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. બરાબર છે? બહુ સ્પષ્ટ છે. આનાથી કોઈ બીજી પ્રકારની બાબત બનતી હોય તો વિશુદ્ધિ સમજી લેવી, પણ સમ્યક દર્શનનો આભાસ નહીં કરવો. વિશુદ્ધિ આવી શકે હે ને, બસ આપણે રૂપિયો નથી કમાવો એવી વિશુદ્ધિ આવી શકે, કાંઈ વાંધો નહીં. તો એ વિશુદ્ધિ છે, ધર્મ નથી. ધર્મ તો વિતરાગતા છે, ચૈતન્યના સ્વરૂપની અહેમ બુદ્ધિ. દેહ પ્રત્યે એક સમય માત્ર પણ ક્યાંય અપનાપન લાગે નહીં. અને થતી જે સામાન્ય રાગદ્વેષ આવે તો એ કોઈ પોતાના કાર્યમાં યોગદાન એનું ભાસે નહીં. અને એક પ્રકારથી કેવો રહે? ઉદાસીન રહે. ઉદાસીન એટલે ખબર છે? ઉદાસીન એટલે પ્રસન્ન. ઉદાસીનનો અર્થ દુઃખી નહીં, ઉદાસ નહીં. ઉદાસીનનો અર્થ પ્રસન્ન રહે. કેમ કે બહારની કોઈ ચીજની અનિવાર્યતા ના ભાસે. એનું નામ ઉપેક્ષા, એનું નામ ઉદાસીનતા, એનું નામ વૈરાગ્ય, એનું નામ પ્રસન્નચિત, એનું નામ પાત્રતા, એનું નામ વિશુદ્ધિ. આવે કે નહીં? અને આધાર કોણ? તત્વ આધાર. ચૈતન્ય સ્વરૂપ છું, મને ખબર પડી ગઈ છે એમ કહેવાની પણ જરૂર નથી. અમે તો એમ ભોગવીએ છીએ, એમ અનુભવીએ છીએ. એવા જીવોની વાત છે. અહીંયા પુરુષક પકડાય છે વાત તો અદભુત છે ભાઈ, મહાન વાત છે. જો હા, પોતાનામાં જ પોતારૂપ શ્રદ્ધાન જ્ઞાન આચરણ થવાથી પરદ્રવ્યમાં રાગ દ્વેષ આદિ પરિણતિ કરવાનું શ્રદ્ધાન જ્ઞાન વા આચરણ મટી જાય ત્યારે સમ્યક દર્શન આદિ થાય છે. આવ્યું ને? એટલે પરમાં પોતારૂપ શ્રદ્ધાન મટી ગયું. એટલે હવે એને રાગને લઈને જ્ઞાન ત્યાં ભમતું જ નથી. હવે એના માટે જીવન જીવવાની જે પ્રતિજ્ઞા હતી એ તૂટી ગઈ. હવે છે જ નહીં. કસમ ખાધી છે ને આપણે તો, બરાબર? દીકરાઓને કહી દઈએ ને આપણે, કસમ ખાધી છે હું છું, તું તારે બધું, તું તારે બિઝનેસ કર હે ને, મંદિર તો હું જઈ આવું છું, તારું એ બી હું કરી લઉં છું. હું મારા દીકરાને બહુ વાર કહું કે તું મંદિરને એવોઇડ ક્યારેક થાય છે તો હું કરી લઉં છું તો તારા ખાતામાં કંઈ આવશે એમ નહીં સમજતું. કહેલાવે કે નહીં, એમ રાગ માનતો નથી પણ મનાવડાવવું પડશે. જ્ઞાન દ્વારા સાચી વાત બુદ્ધિ સમ્યક કરી અને રાગને ચેલેન્જ કરવી પડશે. એના વગર કામ નહીં થાય. હું શું કરું? રાગ તો થઈ જ જાય છે હે ને. તો તું તારી પાસે તારા સાધન તે હેઠા કેમ મૂકી દીધા? વિજ્ઞાનના સાધન તે પેટીમાં કેમ બંધ કરી દીધા? ખોલ. એ બાજુ રાગ આવે તો આ બાજુ તું જ્ઞાન લાવ. એક દિવસ રાગ હારે, જ્ઞાન હારે. હારવાનું કામ દુશ્મનનું નથી, હારવાનું કામ અસામાજિક તત્વનું છે. જે નૈતિકવાળો જીવ હોય ને એ ક્યારેય ના હારે, પરિસ્થિતિથી ડગે નહીં. ખરા નૈતિકતાવાળો જીવ જુઓ તમે, નૈતિકતાથી કામ કર્યું હોય ને તો
તો ગમે એટલા ઓફિસરો આવ્યો ત્યાં ડગે નહીં. પેલો ગમે તેવી જાતિની ક્વેરીઓ લાવે ડગે નહીં. નૈતિકતા તેને ખ્યાલ છે ને મારું જીવન એ રીતે. જેને આત્મા બંધી ડગે નહીં. રાગ આવે ને ભલે ઉદયો આવે, રાગનો બી ઉદય ખતરનાક આવે, પણ જ્ઞાનની પ્રેઝન્સ, વેદ જ્ઞાનની પરિણતિ, એનો અભ્યાસ રાગની દાળ ગળવા દેતું. મોહ તોડી નાખો ને એટલે પછી રાગ બહુ ઔપચારિક હોય છે, તૂટે છે. આ બધું સંભવે છે, થાકી નહીં જવાનું. વિકલ્પ છે ને એ થાકે છે. જ્ઞાન સંબંધી બી વિકલ્પ છે ને, વેદજ્ઞાનનો વિકલ્પ થાકે, વેદજ્ઞાન ના થાકે. જે થાકી જાય છે ને વિકલ્પ સમજવો, જ્ઞાન નહીં સમજવું. હેલા અને ન થાકવું એટલે મતલબ કે એને એની જે સમજણ પડી છે એ સમજણના આધાર ઉપર અરે ચિંતા બી થાય તો બી એની ચિંતા નહીં, એવી જાતિની એક પરિણતિ થાય છે. ચિંતા થાય છે એ રાગજનિત છે એમ ખ્યાલ આવે છે. એ રીતે આત્મા તરફનો પક્ષ બન્યો રહે છે. એક વાર પણ તમે જોજો, જેને કોઈ લૌકિકમાં બી કોઈને કોઈ ફ્લેટ ખરીદવું હોય ને તો એને જે વાત પકડી લીધી હોય ને ખરીદવાના સંદર્ભમાં પક્ષમાં, એ વાત નહીં છોડે. તમે ગમે એટલું સમજાવો. બાજુમાં મુસ્લિમ રહે છે તો કે આપણે ક્યાં પડોશમાં અમે નથી જતા, તમે ગમે તે સમજાવો, વેસ્ટ ઓપન નથી, આમે અમને હવા સેટ નથી થતી, તમે એને ગમે તે સમજાવો, એને વાત પકડી લીધી હે ને. એ રીતે જ્યારે જેને સત્ય સત્ય સમજીને પકડી લીધું હોય છે ત્યારે સંસ્કારવશ, પૂર્વના ઉદયજનિત, કમજોરીવશ, આદતવશ બધું બનતું હોય છે, રાગ ભોગ બધું. પણ એકવાર બી ઇન્વોલ્વમેન્ટ નથી થતું. ઇન્વોલ્વમેન્ટ પ્રભાવિતપણા ઉપર ધ્યાન આપવું. બાકી ત્યાં રાગ થવો, રાગ પરિણમવું, ઇન્વોલ્વમેન્ટ એટલે શ્રદ્ધાજનિત, અહેમજનિત, એવું ઇન્વોલ્વમેન્ટ સંબંધી થતું હોય તો ફેર વિચાર કરજો, ફેર વિજ્ઞાન કરજો, ફેર સમજજો તત્વને. તો એ સમજવાથી જે અહમપણારૂપ ઇન્વોલ્વમેન્ટ છે ને એ જ મુખ્ય છે. તો એના ઉપર જ પ્રહાર કરવો જોઈએ. એ રીતની વાત છે. જો બહુ સુંદર. હવે કેવલ જ્ઞાનીનું પ્રમાણ આપે છે, પણ જો પરદ્રવ્યનું પરદ્રવ્યરૂપ શ્રદ્ધાન આદિ કરવાથી સમ્યક દર્શન આદિ ન થતા હોય, ખ્યાલ આવે? માન લો કે એને તેમ કીધું ખાલી એક આત્માનું શ્રદ્ધાન કરવું, આત્માનું જ જ્ઞાન કરવું, આત્માનું જ આચરણ કરવું, એને સમ્યક દર્શન કહ્યું છે. તો પંડિતજી કહે છે કે સર્વથા એમ નથી, અથવા એ મુખ્યતાથી વાત છે. એમાં આ વાત પરનું પરરૂપ શ્રદ્ધાન, પરનું પરરૂપ જ્ઞાન, પરનું પરરૂપ આચરણ, અગર જો એ એમ કરવાથી સમ્યક દર્શન ન થતું હોય એમ કહો તો કેવડી ભગવાનને પણ તેનો અભાવ થાય. હેલા કેવડી ભગવાનની વાત, કેવડી ભગવાનને લઈ આવ્યા. કેવડી ભગવાનને પણ એને આત્માનું શ્રદ્ધાન કહો કે પરનું પરરૂપ શ્રદ્ધાન કહો, બે એક જ વાત છે ટૂંકમાં. પેલું નાસ્તિથી કથન છે, પેલું અસ્થિથી કથન છે. અસ્થિ નાસ્તિ થઈને અસ્તિત્વ છે. આત્મામાં એક અસ્થિ નામનો ગુણ છે, આત્મામાં એક નાસ્તિ નામનો ગુણ છે, ધર્મ છે. એવો ધર્મવાળો ધર્મી છે. અભાવ પણ એક સ્વભાવ છે. આત્મા સ્વચતુષ્ટયથી છે ને પરચતુષ્ટયથી નથી, એ આત્માની વાત છે. સ્વચતુષ્ટયથી છે એ સ્વની વાત છે, ને પરચતુષ્ટયથી છે પરની વાત છે એ નહીં. પરચતુષ્ટયથી નથી એવી આત્મામાં એક નાસ્તિત્વ નામની અને અસત નામનો ધર્મ છે કે પરનો પ્રવેશ કરવા દેતું નથી, પરના ચતુષ્ટય સાથે સંબંધ થતો નથી, એવો એક આત્મામાં અસત નામનો ધર્મ છે. હવે અસત નામના ધર્મ એવા અનંત ધર્માત્મક આત્મા છે. અસત નામનો ધર્મ પસંદ નથી, સત નામનો ધર્મ પસંદ છે. કઈ ઠેકાણું નથી. જો બહુ જોરદાર વાત છે. જો જ્યાં જો હવે જ્યાં પરદ્રવ્યને બુરા જાણવા તથા નિજ દ્રવ્યને ભલું જાણવું થાય ત્યાં તો રાગ દ્વેષ સહજ જ થાય. શું કહ્યું ગોદાજી? નિજ દ્રવ્યને ભલું જાણવું એનાથી રાગ થાય. નિજ દ્રવ્યને ભલું જાણવું શું ખોટું છે? પંડિતજી કઈ ભૂલ તો નથી કરતા? હે હા હા હા. પણ નિજ દ્રવ્યને ભલું જાણવું શું ખોટું છે? એ લખ્યું છે પંડિતજી કે એનાથી રાગ દ્વેષ થાય છે. જો શું કે પરદ્રવ્યને બુરા જાણવા તથા નિજ દ્રવ્યને ભલું જાણવા, ભલું જાણવું થાય ત્યાં તો રાગ દ્વેષ સહજ જ થાય છે. તો ભલું જાણવું એટલે હે ને પોતાના દ્રવ્યને ભલું જાણવું, એમાં શું ખોટું કર્યું? એટલે રાગવાળું ભલું જાણવું એમ.
પહેલા પરદ્રવ્યને બુરું જાણવાના વિરોધમાં ભલું જાણવું એમ. હવે ખ્યાલ આવે? પરદ્રવ્યને બુરું જાણવાના વિરોધમાં, એટલે પરદ્રવ્ય સારું, પરદ્રવ્ય ખરાબ ને હું સારો, એ રાગદ્વેષ છે. ખ્યાલ આવે? અંતર બહુ વિચક્ષણ બુદ્ધિ છે પંડિતજી. કયા ભલું જાણવાનું રાગ. કેવી રીતે? પરદ્રવ્ય ન ભલું છે, ન બુરું છે, ન ઈષ્ટ છે, ન અનિષ્ટ છે, મારો આત્મા જ મારા માટે ભલો છે, એ વાત બરાબર છે. હે ને? પરદ્રવ્યને બુરામાં ખતાવવું અને પોતાને ભલામાં ખતાવવું એ રાગદ્વેષ છે. પણ પરદ્રવ્યમાં જો હે ઉપાદેય જ્ઞેય છે ને, હે જ્ઞેય ઉપાદેય, એની ચાલ તમને ખબર છે કે હે કોણ છે, હે ને? ઉપાદેય કોણ છે? સમજો. જીવ અજીવ, આશ્રવ બંધ, સંવર નિજરા મોક્ષ, 7 તત્વ થઈ ગયા. એમાં હે ગે ઉપાદેયની જે ચાલ છે, સમ્યક ચાલ, એનું નામ સમ્યક જ્ઞાન, એનું નામ સમ્યક દર્શન. બરાબર? હવે એવું કંઈ લખ્યું કે જીવ ઉપાદેય છે, એ તો લખ્યું, પણ અજીવ હે છે એવું લખ્યું? હે ઉપાદેય ને ત્રીજો શબ્દ જ્ઞેય. જ્ઞેય તો ત્રણેય છે, પણ એક હે રૂપ જ્ઞેય છે, એક ઉપાદેય રૂપ જ્ઞેય છે, અને એક માત્ર જ્ઞેય છે. સમજ આવી વાત? તો પરદ્રવ્ય ન હે રૂપ જ્ઞેય છે, ન ઉપાદેય રૂપ જ્ઞેય છે, એ તો માત્ર જ્ઞેય છે. જ્ઞેય છે એટલે જાણવામાં આવવા વાળા પદાર્થો છે. પરદ્રવ્યમાં હે જ્ઞેય હે ઉપાદેય લાગતું નથી. પત્ની હે છે કે ઉપાદેય છે? બોલો. અચ્છા, સિમંદર ભગવાન હે છે કે ઉપાદેય છે? મેં ત્રીજું ઓપ્શન નથી આપ્યું તો બી તમે બોલો છો. જબરજસ્ત આવડી ગયું. એટલે ભગવાન હે છે કે ઉપાદેય છે? તો જ્ઞેય છે. ભગવાનનો રાગ હે છે, પત્નીનો રાગ હે છે, અને પત્નીના રાગનો અભાવ એને આત્માનું અહેમપણું, આત્માનું સન્મુખપણું એ ઉપાદેય છે. પ્રગટ કરવાનું ઉપાદેય છે. આત્મા આશ્રય રૂપ ઉપાદેય છે. શુદ્ધાત્મા આશ્રય રૂપ ઉપાદેય છે. આશ્રવ અને બંધ ત્યાગવા રૂપ હે છે. હે રૂપ જાણ. જાણવાનું બધે તો જાણવાનું જ છે. જાણવાનું નામ જ પર, જાણવાનું નામ જ હે છે. પરને પરના રાગ સંબંધી સ્વભાવ ન જાણવો એનું નામ જ હે છે. અને પરને પર જાણવું એનું નામ જ જ્ઞેય છે. આ ઘડિયાળને જાણી ક્યારે કહેવાય? અચ્છા છોડો, એમ નહીં, તેમનો પ્રયોજન નહીં વર્તી પ્રશ્ન પૂછો. બધા જ દ્રવ્યોને, બધા દ્રવ્યો બાબતમાં શું જાણવું છે? મારા નથી એમ જાણવું છે, એટલું જ જાણવું છે. એનું નામ પરદ્રવ્યને જાણ્યા કહેવાય. એનું નામ પરદ્રવ્ય જ્ઞેય છે. હેલા? હવે હે કોણ છે? કે રાગ છે, દ્વેષ છે, એ બધું હે છે. અને શુદ્ધાત્મા, અજીવની સામે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા શું છે? પ્રગટ કરવા રૂપ ઉપાદેય છે. બરાબર છે? અરે એ તો પ્રગટ જ છે, એ તો આશ્રય કરવા રૂપ ઉપાદેય છે. હેલા? આશ્રય કરવાની ચીજ છે, એને પ્રગટ કરવા પ્રગટ જ છે, ત્રણેય કાળે જ છે. બરાબર છે? તો પ્રગટ શું કરવાનું છે? સંવર. અથવા પહેલા શું પ્રગટ થશે? સંવર. હે ને? પ્રથમ પ્રગટ થાય જે આ પહેલી અનુભૂતિ જગી, એ સંવર છે. પછી જ્યારે અનુભૂતિ જાગે પછી પૂર્ણ થયું અનુભૂતિનું, એનું નામ મોક્ષ છે. અને પ્રગટ થાય અને પૂર્ણ થાયની વચ્ચે જે કંઈ થાય એ નહીં, વિકાસ. તો એ પ્રગટ કરવાનું ઉપાદેય છે. પણ પરદ્રવ્યમાં હે ગે, મતલબ કે એમાં હે ને ઉપાદેય ન કરી, માત્ર જ્ઞેય કરી. મારે એ બતાવવું છે અહીંયા. એટલે પરદ્રવ્યને બુરા જાણ્યા, એટલે પરદ્રવ્યને હે જાણ્યા, તો એ ભૂલ થઈ. પરદ્રવ્ય ન હે છે, ન ઉપાદેય છે, ન ઈષ્ટ છે, ન અનિષ્ટ છે. પરદ્રવ્ય તો પર છે. તો બુરી ચીજ શું છે? પરદ્રવ્ય પ્રત્યે હું જે માનું છું, સોચ મારી ખોટી ભ્રમ છે, કલ્પનાઓ છે, એ બધું હે છે. એ બુરી ચીજ છે, ખોટી ચીજ છે, ગલત ચીજ છે, અપરાધ છે, ગલત ફેરવી છે. ખ્યાલ આવે કે એમ સમજો. એટલી જોરદાર વાત છે. હા, જ્યાં પરદ્રવ્યને બુરા જાણવા તથા નિજદ્રવ્યને ભલું જાણવું, ત્યાં તો રાગદ્વેષ સહજ જ થાય છે. તો પછી રાગદ્વેષ મટાડવા શું કરવું? જો તરત જ આપ્યો છે ઉપાય. પણ જ્યાં આપને આપરૂપ, અને આપા પર પ્રકાશી એવું છે ચિંતવાણી ભાષી, આપા પર ભાષી, મિથ્યાત્મ નાશવે, જ્ઞાન કે પ્રકાશવે.
જબરદસ્ત જોયું પણ જ્યાં આપને આપરૂપ તથા પરને પરરૂપ, જો સ્વ અને પરને બે રીતે જાણી શકાય, એક ભલા અને બુરા છે, અને એક સ્વને સ્વરૂપ અને પરને પરરૂપ. એમાં ભલા બુરા જાણો તો રાગદ્વેષ થાય, અને સ્વને સ્વરૂપ ને પરને પરરૂપ જાણો તો રાગદ્વેષ ઉત્પન્ન જ ના થાય. અંતર ખ્યાલમાં આવ્યો? માનો કે તમે કેવા છો ત્યાં સુધી તો મારો ઉપયોગ તમારી પર્યાયની ઓરથી જવો જ ના જોઈએ. તમે કેવા તમે છો, તમે પર છો, અને મારા સાથે કોઈ સંબંધ નથી. મારો સંબંધ મારા સાથે છે, બસ. મારે પ્રકાશભાઈ સુખી થવું હોય તો તમારા બારામાં આટલું જ જાણવું જરૂરી છે. હેલો, જો તમારા બારામાં આનથી કોઈ વિશેષ જાણવા ગયો, સારા છો, પતી ગયું, રાગ, બુરા છો, દ્વેષ. પણ સારા છો કે બુરા છો એવું કહેવાનો તને અધિકાર નથી, અને કોઈ દ્રવ્ય સારું છે કે બુરું છે એવું સિદ્ધ જ નહીં થાય. હે ને? વરસાદમાં અત્યારે ઠંડક છે તો પંખો કેવો લાગે છે? ગોદાજીને પંખો પંખો બંધ છે ઈષ્ટ લાગે છે, અને તમને પંખો ચાલુ છે ઈષ્ટ લાગે છે. ક્યાંક ક્યાં મેળ જ નહીં. એ તો કલ્પનાઓ છે, પોતાનો જ ભ્રમ છે. તો એ રીતે આ બધું જો તમે ભ્રમ મટે તો બધું જ મટે. મિથ્યાત્વ સૌથી મોટું પાપ છે. હે ને? એ તો ગુરુદેવશ્રીના આવ્યા પછી ખબર પડી કે મિથ્યાત્વ સૌથી મોટું પાપ છે. નહીં તો આપણે જીવને મરી જાય પાપ છે, અને જૂઠું બોલીએ પાપ છે. નાના નાના પાપ છે બધા. મોટું પાપ મિથ્યાત્વ, બાપ છે, એનો જનક છે, પિતા છે, એને લઈને થાય છે. બાકી મિથ્યાત્વ નામનું પાપ ક્યાં કોઈ કહેતા? હે ને? અતુલજીની વાણીમાં પણ કે ભાઈ તું પહેલાં મિથ્યાત્વને તોડ, બાકીના પાપની રહેવા દે, જોશનું છે. એનું પોષણ કરવાનું કીધું. એનું મિથ્યાત્વ જશે એટલે તારા પાપ એવા હીન થઈ જશે, બહુ ડાયલ્યુટ થઈ જશે. અને તત્વ વિચાર કરવાથી તું હીન થઈ જાય છે. તો તત્વનો અભ્યાસ ને પ્રતીતિ થાય તો સ્થૂલ પાપ તો એમ જ ભાગી જાય. બહુ જોરદાર છે. શું કહે છે? જ્યાં પરદ્રવ્યને બુરા જાણવા તથા નિજદ્રવ્યને ભલું જાણવું થાય ત્યાં તો રાગદ્વેષ જ થયા. પણ જ્યાં આપને આપરૂપ તથા પરને પરરૂપ યથાર્થ જાણ્યા કરે તો શું થાય? રાગદ્વેષ ના થાય. જુઓ, તથા તેવું જ શ્રદ્ધાનાદિ. જો શ્રદ્ધાને જોડ્યું પંડિતજીએ, નહીં તો આપણે કહી શકીએ સાહેબ અમને ખબર છે ચેતન ચેતન રૂપ છે, જળ જળ રૂપ છે, એક બે દોહા બી બોલી દઈએ, બધું સરસ. હે ને? તો કે શ્રદ્ધાન જોડાય, તું જાણે છે, તારા ખ્યાલમાં છે, એનું ના નથી, પણ એમાં શ્રદ્ધા થઈ, માનવું થયું, તારો ખોટો અભિપ્રાય છૂટ્યો નાસ્તિથી. જે તું દેહને પોતાનું માનતો હતો એ માનવું છૂટ્યું, અથવા તારા ચૈતન્યને પોતાનું માનવું થયું. પોતાનું માનવું એટલે શું? ચૈતન્યને પોતાનું માનવું એટલે કે રાગ દ્વેષ ન થવો. તમે ચૈતન્યને પોતાનું નથી માનતા ત્યાં રાગ દ્વેષ છે. પરને પોતાનું માન્યા વગર રાગ દ્વેષ કરીને બતાવો. આવું મેં હજારો વાર સભામાં કહ્યું છે. गुदाजी, आप रास्ते में जाते हुए व्यक्ति के प्रति एकत्व बुद्धि किए बिना उसके प्रति कोई राग द्वेष की भावना करके बताओ. बताओ अर्पित. તમારા પડોશમાં કે 15મે માળે કે 12મા માળે કે 9મા માળે જે કોઈ રહે છે એની સાથે અપનાપન કર્યા વગર રાગદ્વેષ કરીને બતાવો. ખ્યાલ ને? એટલે એકત્વ કરે છે તો રાગદ્વેષ થાય જ છે. પણ તું પરને પરરૂપ જાણ, અને પરને પરરૂપ જાણે ક્યારે કહેવાય? સ્વને સ્વરૂપ જાણે, ચૈતન્યને ચૈતન્ય રૂપ જાણે. કોઈને કોઈ સાથે આધાર આદેશ સ્વસ્વામી સંબંધ નથી, એ નથી એવું છે જ નહીં, પણ એવું એની સિદ્ધિ થાય એના જ્ઞાનમાં. પછી જ્ઞાનમાં સિદ્ધિ થાય ત્યાંથી અટક્યા નહીં પંડિતજી, કે પછી શ્રદ્ધાન થાય. તું જેને જાણે છે એનું પછી શ્રદ્ધાન કર, પછી આચરણ કર. આચરણ કર એટલે હવે રાગદ્વેષથી શું મતલબ છે? શું પ્રયોજન છે? તો હવે તારે સુખી દુઃખી થવાની શું જરૂર છે? અથવા થતું જ નથી જીવ, એને સુખ દુઃખ થતું જ નથી. બહારમાં સુખનો આભાસ, ઇન્દ્રિયોના વિષયોમાં એમ લાગે કે જાણે મને દુનિયા મળી ગઈ એવું લાગતું જ નથી. એને અજ્ઞાનીને તો એમ લાગે કે ઇન્દ્રિયની સામગ્રી, ભોગની સામગ્રી મળી જાય તો એમ લાગે કે જાણે હે ને કે મને તો અહીંયા જ મોક્ષ મળી ગયું. એટલું ઉલટું સુલટું વિચારે છે જી. જો હા, આપને આપરૂપ તથા પરને પરરૂપ યથાર્થ જે સ્વને સ્વરૂપ પરને પરરૂપ જાણવું એ રાગદ્વેષ નથી.
ખ્યાલ આવ્યો? ભાઈ તમને એવું લાગતું હોય, કોઈને એવું લાગે રાગવશ, સગાઓ કે ને ભાઈઓ બહેનો બધા એમ કે આપણે સાધર્મી પ્રત્યે રાગ વધી જાય, સાંભળ્યું, સાધર્મી પ્રત્યે રાગ વધી જાય, વિશેષ રાગ થાય, અને એની સામે ભાઈઓને પ્રત્યે જે જન્મથી મળ્યા હોય એના રાગ ઘટી જાય, તો એ લોકો શું કે આપણને, તમે એમને પરાયા કરી દીધા જનરલી, અને બીજાને તમે પોતાના કરી દીધા. મને બતાવો કે ભાઈઓ પ્રત્યે જે રાગ ઘટ્યો છે તો દ્વેષ થયો? દ્વેષ ન થયો. તો રાગનો વિષય બદલાવ્યો છે. પછી કેટલીક જગ્યાએ તો પછી રાગ એ સંબંધી રાગનો વિષય જ ના રહે. રાગનો વિષય ના રહે તો શું મધ્યસ્થ થઈ ગયો? તો કહે છે કે આ જગત સ્વાર્થી છે, તારાથી સ્વાર્થ ન પોષાય તો તારા પ્રત્યે રાગ ન રહે. જગતમાં રાગ ન રહેવા પાછળનો આધાર આ છે. પરંતુ સ્વને સ્વરૂપ જાણીને પરને પરરૂપ જાણે એમાં કોઈ દોષ નથી. એના પૂર્વક રાગ ના રહે તો એમાં દુનિયાને બી વાંધો નથી, ઉપરથી દુનિયા તને પૂજ્ય માનશે. હલાવે કે નહીં? પેલામાં રાગ દ્વેષ થશે અને આમાં સ્વને સ્વરૂપ. માનો કે મેં તમારા ઘરને તમારું કહ્યું, માન્યું, મારા ઘરને મારું માન્યું, એમાં મેં શું રાગ દ્વેષ કર્યો? એમાં તમને તકલીફ પડી કોઈ વખત? ઉપરથી હું તમારા ઘરને મારું કહું તો તમને થોડું શંકા જાય કે ભાઈ શું છે, એને શંકા કહેવાનો વ્યવહાર હોય એને હું પરમાર્થ માની લઉં. આજકાલ થોડી હું તમારા ઘરે આવું તું ભાઈ તમે એમ કહો કે ધ્યાન રાખજો, સ્વને પરને પર જાણજો, એમ કહો તો ભાઈ આ તમારું જ ઘર છે એમ માનજો. એટલે મારે શું સમજવાનું? વ્યવહારથી માનવાનું છે, પરમાર્થથી નથી માનવાનું. એટલે કે મારું નથી એમ માનવાનું છે. ખ્યાલ આવે કે નહીં? બધી જ વાત બરાબર મગજમાં બેસવી જોઈએ. બરાબર. રાગ દ્વેષ મેઇન છે. જુઓ ત્યાં જ લઈ આવશે આખી લાઈન. તથા પરને પરરૂપ તથા જાણ્યા કરેલું જાણવું રહે. તથા માન લો કે બહુ ઊંચો પ્રયોગ છે આ. સ્વને સ્વરૂપ પરને પરરૂપ. જે પર છે ને પરરૂપ જ જાણ. હવે માન લો કે જે તમે ઉપચારથી, વ્યવહારથી, લોકમાં પૈસાને કે જે ધનને એ બધું પોતાનું કહેવામાં આવે છે, ખરેખર એ શું છે? પર. પરને શું માનવું? પરરૂપ. પરરૂપ માનીને શું? પરરૂપ જાણવું ને પરરૂપ માનવું. અચ્છા, એનાથી શું થશે? પછી જ્યારે તમને એમ ખરેખર શ્રદ્ધાનમાં આવે, ખરેખર એવું અનુભવમાં આવે કે આ રૂપિયા પર છે એટલે મારે કોઈ કામના નથી, એમાંથી સુખ દુઃખનું કાંઈ આવતું જ નથી, એવું જ્યારે લાગે ને પછી કોઈ લઈ જાય કે દાવો કરે તો તમને કેટલું દુઃખ થાય. એકત્વ નીકળી ગયા પછી રાગ દ્વેષને સ્થાન જ નથી. એટલે એકત્વ દુઃખ ના થાય. અનંત દુઃખવાળો ચેપ્ટર સમાપ્ત થઈ ગયો. અલ્પ થાય એને અમે ગણતા નથી, ગૌણ કરીને નિષેધ કરીએ છીએ. કેમ કે હવે એને પ્રેક્ટિસમાં છે કે અલ્પ છે એને કેવી રીતે નિપટવું. ખ્યાલ આવે કે હવે ચિંતાનો વિષય નથી. હવે તું ચિંતાને જ્ઞાનીને અને એના શિષ્ય પ્રત્યે હવે કોઈ બરાબર છે, હવે પહોંચી જશે. એ રીતે બહુ જોરદાર છે ભાઈ. જો પણ જ્યાં આપને આપરૂપ તથા પરને પરરૂપ તથા જાણ્યા કરે તથા તેવું જ શ્રદ્ધાન આદિરૂપ, આદિ લખ્યું, શ્રદ્ધાન જ્ઞાન અને ચારિત્ર પ્રવર્તન કરે ત્યારે જ સમ્યક દર્શન આદિ થાય છે એમ જાણે. બરાબર છે? આ પતી ગયું. નિષ્કર્ષતા રૂપમાં અઢી લીટી છે, આપણે ત્યારે જ વાંચીએ છીએ. માટે ઘણું શું કહીએ? હવે શું કહીએ? જેમ રાગાદી મટાડવાનું શ્રદ્ધાન થાય તે જ શ્રદ્ધાન સમ્યક દર્શન છે. અહીંયા એમ કેમ ના કહ્યું કે આત્માના શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે? પ્રશ્ન હતો ને. તો કે આત્માના શ્રદ્ધાનું નામ સમ્યક દર્શનનો અર્થ જ એ છે કે હવે તને રાગ નથી ને, તને આત્માની શ્રદ્ધા એટલે તને શ્રદ્ધા એટલે તને તારી ખબર પડી ગઈ, તને તારી ખબર આવી ગઈ, હે ને? હવે મુક્તિ નિશ્ચિત હોગી. કેમ? મુझे अपनी ખબર. એનો અર્થ કે હવે મને આપણને આપણી ખબર પડી ગઈ, મને મારી ચીજ શું છે ખબર પડી ગઈ, હે ને? તો પછી ખબર પડી ગઈ ક્યારે કહેવાય? કે હવે ઉદયમાં કાંઈ પણ થાય તો રાગ દ્વેષ, પણ કયો રાગ દ્વેષ મટી જાય. પણ કયો રાગ દ્વેષ મટી જાય એટલું ધ્યાન રાખવું. વારંવાર એટલે કહું છું કેમ કે લોકોની અંદર રાગ દ્વેષ તો રહે તો એકત્વપૂર્વકનો એને ઉપાદેયપણું નીકળી જાય. રાગ દ્વેષ ઉપાદેયપણું મટી જવું રાગ દ્વેષમાં, એનું નામ સમ્યક દર્શન. ગજબ છે. હવે એમ કહેવામાં શું વાંધો છે? કેમ કે ફલની ઓરથી પ્રતિક્રિયા એ છે
તમને તમારી ચીજ મળી ગઈ પછી તમે આ ઘર ઉપર રાગ કેમ રાખો છો? રાગ એટલે પોતાના માનવારૂપ રાગ કેમ રાખો છો? અને પોતાના માનવારૂપ રાગ રાખ્યો તો તમે તમારા આત્માને તમારું સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, આ આત્માના પ્રદેશ એ જ મારું ઘર, આત્મા જ મારું વિશ્રામ સ્થાન. તો આ બધા કથનો શાસ્ત્રમાં કહ્યા હતા. એ શું હતું? તો કે તો નિબંધ લખીને કહ્યું. તો કે કાંઈ ના થાય એ ના. તો કે એવું જ કર્યું છે, વક્તવ્ય જ આપ કર્યું છે, કે વક્તવ્ય સાંભળ કર્યું. તાલીઓ પાડી છે. શું કામ તાલી પાડવી એ ખબર નથી. ભાઈ આ તો સભાનું તો સ્વરૂપ જ એવું છે. એક તાલી પાડે એટલે બધા પાડે. કેમ પાડી કાંઈ ખબર નથી. હેલા કે નહીં, પેલું શું બોલે છે વક્તા એ ખબર નથી. પણ તમને મારો વિશેષ રાગ હોય એટલે મારી હર વાતમાં તાલી મારવાનો તમને ભાવ હોય એટલે કે બસ એવું છે. કાંઈ દમ નથી. અને બધાને ભ્રમ થઈ જાય. મૂર્ખતા છે એવું છે. જો અહીંયા શું કહે છે? હા, પરને પરરૂપ યથાર્થ જાણ્યા કરે ના આવે માટે ઘણું શું કહીએ. જેમ રાગાદિ મટાડવાનું શ્રદ્ધાન થાય તે જ શ્રદ્ધાન સમ્યક છે. બરાબર? રાગાદિ મટાડવાનું શ્રદ્ધાન, રાગાદિ મટી જાય તો ભગવાન બની જાય, અને રાગાદિ મટાડવાનું શ્રદ્ધાન થાય તો જ્ઞાની બની જાય. રાગાદિ મટી જાય તો કેવલ જ્ઞાની થઈ જાય, અને રાગાદિ મટાડવાનું શ્રદ્ધાન થઈ જાય તો સમ્યક દૃષ્ટિ જ્ઞાની બની જાય. પછી એ જ્ઞાની કેવલ જ્ઞાની બની જાય. આ રીતે એવું હોય. એટલે પહેલાં શ્રદ્ધાન મટા. શ્રદ્ધાન એટલે રાગદ્વેષ કરવા લાયક નથી. ખ્યાલ આવ્યો? કેમ કે એને રાગદ્વેષ કરવા લાયક છે એવી બુદ્ધિ મટી ક્યારે કહેવાય? કે મને જ્યારે મારી ચીજ મળી ગઈ પછી હું પરદ્રવ્યને એકત્વપૂર્વક કેમ ચાહું? કેવી રીતે ચાહી શકું? એકત્વપૂર્વક ચાહના કેવી રીતે આવે? એ આવે જ નહીં. એમ અહીંયા કહે છે. હવે જ્ઞાન જુઓ. જેમ રાગાદિ મટાડવાનું જાણવું થાય તે જ જાણવું સમ્યક જ્ઞાન છે. રાગાદિ મટાડવાનું જાણવું એટલે કે ભિન્ન જ ભાષે. જ્ઞાન અને રાગ ભિન્ન જ ભાષે. ક્યારે પણ સપનામાં પણ એક ન ભાષે એટલે પ્રયોજન ન ભાષે. એનું નામ સમ્યક જ્ઞાન. પછી જેમ રાગાદિ મટે. હવે રાગાદિ મટે એટલે એકત્વ બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન જ ના થાય. એનું નામ શું? સમ્યક ચારિત્ર. આનું નામ આત્મદ્રષ્ટિ, આનું નામ જ્ઞાયકની દૃષ્ટિ, આનું નામ જ્ઞાની, આનું નામ સમ્યક દૃષ્ટિ. હવે સમ્યક દૃષ્ટિ કહો છો, આત્મદ્રષ્ટિ કહો છો, ને આત્માનું એક કે નામ નથી દેતા. એક કે વાર રાગ દ્વેષને લઈને બેઠા છો. રાગદ્વેષને મટાડવાનું નામ શ્રદ્ધાન, રાગદ્વેષ મટાડવાનું શ્રદ્ધાનનું નામ સમ્યક દર્શન, રાગદ્વેષને એને મટાડવાનું જ્ઞાન જાણવું થાય એનું નામ સમ્યક જ્ઞાન, રાગદ્વેષ મટી જાય એનું નામ સમ્યક ચારિત્ર. તમે આત્માના શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન વાત કેમ ચૂપ રાખી? તો કે આનો અર્થ એ જ થાય. આ તમને વાસ્તવમાં રિઝલ્ટની સાથે આ કરવું છે. રિઝલ્ટની ખબર ના હોય, રિઝલ્ટનો પ્રેમ ના હોય સાંભળવાનો, તો આત્માના શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન એ તને સાંભળવું ગમે છે નહીં. આભાસ જબરજસ્ત છે. 2 મિનિટ વધારે લઉં છું. માન લો કે એક વખત ગુરુદેવશ્રીએ કહ્યું કે સમ્યક દર્શનની વિતરાગ પર્યાય છે. તો એક ભાઈએ કહ્યું થોડું શબ્દોથી ગોઠવાયેલા હોય ને લોકો, તો ગુરુદેવશ્રીને કહે સાહેબ કે વિતરાગતા તો રાગ વીતી ગયો હોય, ચારિત્રને વિતરાગતા કહું, સમ્યક દર્શનને વિતરાગતા કેમ કહું? હે ને? ગુરુદેવશ્રી કહે સાંભળ કે રાગમાં એટલે મેં વિતરાગ કહીએ છીએ કે સમ્યક દર્શન એટલે વિતરાગ પરિણામ કહીએ છીએ કે એમાં રાગની દ્રષ્ટિ છૂટી જાય. રાગ શબ્દ આવ્યો ને ત્યારે રાગ જ સાંભળવું છે ને, કે એમાં રાગની દ્રષ્ટિ છૂટી જાય એનું નામ સમ્યક દર્શન. રાગથી ભિન્ન જાણે એનું નામ સમ્યક જ્ઞાન, અને રાગ છૂટી જાય એનું નામ સમ્યક જ્ઞાન. હવે કોઈ પ્રોબ્લેમ છે? એટલો જોરદાર જવાબ આપ્યો કે ભાઈ તને પ્રોબ્લેમ શું છે રાગ શબ્દથી? અને તને કોઈ બી શબ્દ જાણવું થાય તો તું એનાથી તારું પ્રયોજન વિતરાગતા છે ને, વિતરાગતાનું પ્રયોજન હોવું જોઈએ. ચાહે રાગને જાણે કે ચાહે રાગીને જાણે, હે ને? ચાહે રાગને આત્માનું કહે કે ચાહે રાગને આત્માનું સ્વતત્વ કહે કે ચાહે રાગને પુદલનો કહે, બંને પ્રસંગોમાં વિતરાગતાનું પ્રયોજન હોય તો તારું બંને કથન સત્ય. એનો ખુલાસો હું નેક્સ્ટ શનિ કરીશ. અને થોડુંક આપણે સમરી સમજીશું 10 મિનિટ, પછી વ્યવહારા પાછીની આપણે આગળ ચર્ચા કરીશું. અને વાંચી લઈએ. જેમ રાગાદિ માટે તે જ આચરણ સમ્યક ચારિત્ર છે, અને એવો જ મોક્ષ માર્ગ માનવો યોગ્ય છે. એને મોક્ષ માર્ગ કહે છે. ટૂંકમાં એના પર લઈ આવ્યા કે તને રાગ નામ સાંભળવું જ નથી ગમતું, સમ્યક દર્શન થઈ ગયું એટલે બસ થઈ ગયું, એમ મતલબ કે આત્માની વાત જાણી લીધી એમ નહીં. પછી રાગના ભાવનું કાંઈ તારે કોઈ કદમ છે કે નહીં એના પ્રત્યે, અને એનો આ ભાવમાં તું સમર્થ નથી તો એની મર્યાદા લાવીને કોઈ નિયમ બિયમ વ્રતાથી કરે છે કે નહીં? તો કે એ તો જડ નીકળ્યા છે.
તો કે રાગદ્વેષના ભાવની પદ્ધતિ કાં તો સીધો ઘરી જાય આત્મામાં કે રાગ પેદા જ ના થાય, પણ એવું તું નહીં કરી શકે. એટલે તારે જે રાગ તીવ્ર છે ને એની મર્યાદા લાવવી પડશે. અને પછી શું કરવાનું? મર્યાદા લાવીને અટકી ગયો તો વ્યવહારાવાસી, મર્યાદામાં લાવીને ભેદ જ્ઞાન તરફ આવી જા અને સ્વરૂપમાં ડૂબ તો તારી ચોકડી ફરી જશે. તો કે ચોકડી તૂટી જશે. એ રીતે આગળ વધવાની પદ્ધતિ છે. નિશ્ચયાભાસ મહાત્મા કહે છે કે એ પ્રમાણે નિશ્ચયના આભાસ સહિત એકાંત પક્ષધારી જૈનાભાસોના મિથ્યાત્વનું નિરૂપણ કર્યું. પંડિતજી અહીંયા લગભગ 193 કે 198 જે બી ત્યાંથી ચાલુ થયું છે, 218 પર પૂરું થયું. 20 પેજ ઉપર આની ચર્ચા થઈ છે. હવે અહીંયાથી લગભગ 35 પાનામાં વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિનું નિરૂપણ છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ લઈએ. સહેજાનંદી અવિનાશી સહેજા